હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 6 યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. પાઠ 6ની સમજ મેળવીશું, તેનું ભાષાંતર શીખીશું તથા તેની અંદર આવતા તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 6 યુનિટી ઇન ડાયવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. સૌપ્રથમ જોઈએ રીડિંગમાં રિસાઇટ એન્ડ એન્જોય કલરફુલ કલ્ચર ગાવાનું છે અને સમજવાનું છે. આપણે અહીં ભાષાંતર સાથે સમજ મેળવીશું. ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રેઝર સો રેર, એટલે કે ભારતીય સંસ્કૃતિ, ઇન્ડિયાઝ કલ્ચર ભારતની સંસ્કૃતિ એક ઉત્કૃષ્ટ ખજાનો છે. રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ ટુ શેર, પરંપરાઓથી સમૃદ્ધ અને વહેંચવા જેવી પ્રથાઓ છે. વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, માન અને કાળજી દ્વારા અમે વડીલોનો આદર કરીએ છીએ. નમસ્તે અ ગ્રીટિંગ ધેટ શોઝ વી ટ્રુલી કેર, નમસ્તે જેવું અભિવાદન દર્શાવે છે કે અમને ખરેખર પરવા છે. અવર ફેસ્ટિવલ્સ અ ગેલેરી ઓફ ડિલાઇટ, અવર ફેસ્ટિવલ્સ એટલે અમારા તહેવારો, અ ગેલેરી ઓફ ડિલાઇટ એટલે કે ઉમંગોનું પ્રદર્શન છે. કલર્સ મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ, કલર્સ એટલે રંગો, મ્યુઝિક એન્ડ ડાન્સ એટલે સંગીત અને નૃત્ય, થ્રુ ડે એન્ડ નાઇટ દિવસ અને રાત, દિવસ અને રાત રંગો, સંગીત અને નૃત્ય છે. અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ, અવર ફૂડ એટલે અમારું ભોજન, અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ મસાલા અને પ્રેમનું ફ્યુઝન એટલે સંયોજન છે. સેવરિંગ ઈચ બાઇટ સેન્ટ ફ્રોમ અબોવ, ઉપરથી મોકલેલ પ્રત્યેક કોળિયાનો સ્વાદ માણીએ. ડુ એઝ ડાયરેક્ટેડ, અહીંયા છે પ્રશ્નોના જવાબ લખવાના છે, સીધા જવાબ લખવાના છે. પહેલું છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ, પોએમમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. રેર તો શેર, નાઇટ તો ડિલાઇટ, લવ તો અબોવ. બીજું છે વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ કલર્સ મ્યુઝિક એન્ડ ડાન્સ. ત્રીજું છે વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. ચોથું છે હાઉ ડુ યુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ, તો આઈ સે નમસ્તે ટુ ગ્રીટ અવર ગેસ્ટ એટ હોમ. 5 ઇન્ડિયા ઇઝ રીચ ઇન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો ટ્રેડિશન એન્ડ કસ્ટમ્સ. 6 ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસરિસ્પેક્ટ, તો રિસ્પેક્ટ થશે એનો ઓપોઝિટ વર્ડ. આગળ જોઈએ રીડ ધ સ્ટોરી. અહીં આપેલી વાર્તા વાંચીશું, ભાષાંતર સાથે સમજીશું. વાર્તાનું નામ છે અ ડિફરન્ટ લાઇટ. ધેર વોઝ અ વોટર બેરિયર ઇન સંગ્રામપુર. સંગ્રામપુરની અંદર વોટર બેરિયર એટલે કે એક પાણીવાહક હતો. હી હેડ 2 લાર્જ પોટ્સ, તેની પાસે 2 એટલે 2 લાર્જ પોટ્સ, 2 મોટા માટલા હતા. હી કેરીડ ધ પોટ્સ ઇન હિઝ શોલ્ડર્સ વિથ ધ હેલ્પ ઓફ અ સ્ટીક, એટલે કે તે એક લાકડી વડે, હેલ્પ ઓફ ધ સ્ટીક એટલે લાકડી વડે માટલાને પોતાના ખભા ઉપર, ઓન હિઝ શોલ્ડર્સ, શોલ્ડર્સ એટલે ખભા ઉપર ઉચકતો હતો. ધ પોટ્સ વેર સેટ ઓન બોથ ધ એન્ડ્સ ઓફ સ્ટીક લાઇક કાવડ, એટલે કે કાવડની જેમ બોથ ધ એન્ડ્સ એટલે કે લાકડીના બંને છેડે માટલા ગોઠવેલા હતા. હી ડિલિવર્ડ વોટર ટુ હિઝ માસ્ટર ઇન ધોઝ 2 પોટ્સ. હી ડિલિવર્ડ એટલે તે પહોંચાડતો હતો, વોટર એટલે કે પાણી, ટુ હિઝ માસ્ટર એટલે કે તેના માલિકને આ 2 માટલાઓ દ્વારા પાણી પહોંચાડતો હતો. વન ઓફ ધ પોટ્સ હેડ અ હોલ ઇન ઇટ બટ ધ અધર પોટ વોઝ પરફેક્ટ, એટલે કે 2માંથી એક માટલાની અંદર કાણું હતું પણ બીજું માટલું આખું હતું. એટ ધ એન્ડ ઓફ લોંગ વોક ફ્રોમ ધ રિવર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ, એટલે કે નદીથી માલિકના ઘરે જવા લાંબા અંતરના અંતે ફર્સ્ટ પોટ રિમાઇન્ડ હાફ ફિલ્ડ એન્ડ અધર વોઝ ફૂલ. પહેલું માટલું હતું જે કાણાવાળું, એ છે અડધું થઈ જતું હતું, અને બીજું છે અધર વોઝ ફૂલ, બીજું છે આખું ભરેલું રહેતું હતું. ધીસ કન્ટિન્યુડ ફોર 2 months, આવું 2 મહિના ચાલતું રહ્યું. ધ બેરિયર ડિલિવર્ડ ઓનલી 1 and a half pots
ઓફ વોટર ટુ હિમ માસ્ટર્સ હાઉસ. એટલે કે બેરિયર એટલે પાણી પહોંચાડવા વાળો. ફક્ત 1.5 માટલા જેટલું 1.5 એટલે કે 1.5 માટલા જેટલું પાણી છે તેના માલિકના ઘરે પહોંચાડતો હતો. ઓફકોર્સ ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ, બટ ધ પુઅર પોટ વોઝ સેડ બીકોઝ ઇટ હેડ અ હોલ. અલબત્ત જે પરફેક્ટ એટલે કે પૂરેપૂરું આખું માટલું હતું તે ખુશ હતું અને તેને ગર્વ હતો. બટ ધ પુઅર પોટ એટલે કે કાણાવાળું માટલું હતું તે ઉદાસ હતું કારણ કે તેમાં કાણું હતું. આફ્ટર 2 months એટલે કે 2 મહિના પછી, વન ડે ધ ફર્સ્ટ પોટ ટોલ્ડ ટુ વોટર બેરિયર. એક દિવસ 2 મહિના પછી પહેલા માટલાએ વોટર બેરિયર એટલે પાણીવાહકને કહ્યું, આઈ એમ અશેમ્ડ ઓફ માય સેલ્ફ એન્ડ આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ. એટલે કે મને મારી જાત ઉપર શરમ આવે છે અને મારે તમારી માફી માગવી છે. ધ વોટર બેરિયર આસ્ક્ડ, વોટ આર યુ અશેમ્ડ ઓફ? પાણીવાહકે પૂછ્યું, શા માટે તને શેની શરમ આવે છે? ધ પોટ રિપ્લાયડ, માટલાએ જવાબ આપ્યો, ફોર પાસ્ટ 2 months છેલ્લા 2 મહિનાથી આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ. માય વોટર લીક આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. એમ કે છે છેલ્લા 2 મહિનાથી છે મેં બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડ્યું છે અને તમારા માલિકના ઘરે પાછા ફરતા આખાય રસ્તામાં મારું પાણી છે એ ચૂવે છે એટલે કે નીચે લીક થતું જાય છે. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ બીકોઝ ઓફ માય હોલ. એમ કે છે મારા કાણાને કારણે તમારા શ્રમની પૂરેપૂરી કિંમત મળતી નથી. એફર્ટ એટલે પૂરેપૂરી કિંમત મળતી નથી. ધ વોટર બેરિયર ફેલ્ટ સોરી ફોર ધ પોટ. પાણીવાહકને માટલાની દયા આવી. હી સેડ ટુ પોટ, તેણે માટલાને કહ્યું, ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર અલોંગ ધ પાથ. આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું ઈચ્છું છું કે રસ્તામાં આવતા સુંદર ફૂલો તરફ તું નજર કરજે. એઝ ધે રિટર્ન ધ પોટ નોટિસ્ડ ધ સન વાર્મિંગ ધ બ્યુટીફુલ ફ્લાવર્સ ઓન ઇટ્સ સાઇડ ઓફ ધ પાથ. જ્યારે તેઓ પાછા ફરતા હતા એઝ ધે રિટર્ન ત્યારે માટલાએ રસ્તાની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલો જોયા. ધ પોટ નોટિસ્ડ એટલે એને જોયા. વાર્મિંગ સન એટલે કે સૂર્યપ્રકાશની અંદર બ્યુટીફુલ ફ્લાવર્સ સુંદર ફૂલો જોયા. ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટીફુલ ફ્લાવર્સ. સુંદર ફૂલો જોઈને તે ખૂબ ખુશ થઈ ગયું. બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ ઇટ સ્ટીલ ફેલ્ટ બેડ બીકોઝ ઇટ હેડ અગેન લીક્ડ આઉટ હાફ વોટર. પણ રસ્તાના છેડે પહોંચતા જ તેને દુઃખ થયું કારણ કે તેમાંથી ફરીથી અડધું પાણી ચૂવી ગયું હતું એટલે કે નીચે પડી ગયું હતું. ધ બેરિયર સેડ ટુ ધ પોટ. પાણીવાહકે માટલાને કહ્યું, ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી યોર સાઇડ ઇટ ધ પાથ? તે જોયું કે ફક્ત તારી તરફ જ ફૂલો છે એ તે જોયું? ધેર વેર નો ફ્લાવર્સ ઓન અધર પોટ સાઇડ. બીજા માટલાની તરફ ફૂલો નહોતા. આઈ ન્યૂ અબાઉટ યોર હોલ. મને તારા કાણા વિશે ખબર હતી. આઈ પ્લાન્ટેડ ફ્લાવર સીડ ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. રસ્તાની તારી તરફ મેં ફૂલોના બી વાવ્યા હતા. એવરી ડે વાઇલ વી વોકડ બેક ફ્રોમ ધ રિવર. દરરોજ આપણે જ્યારે નદી પરથી પાછા ફરતા હતા, ધ લીક્ડ વોટર ફેલ ઓન ધેમ. તારું ચૂવેલું પાણી તેના ઉપર પડતું હતું. એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ. દરેક વ્યક્તિ મહત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી છે એવું એણે માટલાને સમજાવ્યું. હવે આગળ જોઈએ. રાઇટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ગિવન વર્ડ્સ. અહીંયા છે આપેલા શબ્દને રિલેટેડ શબ્દ આપણે લખવાના છે. વોટર તો લખી શકાય રિવર, વેલ, પોટ, ગ્લાસ, ડ્રિંક. બીજું છે પોટ તો લખી શકાય રાઉન્ડ, વોટર, વેલ, રિવર, પોટર. ત્રીજું થશે સીડ્સ તો પ્લાન્ટ, અર્થ, સનલાઇટ, ટ્રી, ફ્રૂટ. ચોથું થશે હાઉસ, ફેમિલી, બ્રિક, રૂફ, વિન્ડો, ડોર. પાંચમું છે વિલેજ તો પીપલ, રિવર, ફિલ્ડ, વેલ, ટેમ્પલ. આ રીતે આપણે આપેલા શબ્દો છે એના રિલેટેડ શબ્દ લખવાના છે. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ લખીશું. 1. વેર ડીડ ધ વોટર બેરિયર લીવ? ધ વોટર બેરિયર લીવ્ડ ઇન સંગ્રામપુર.
બીજું છે વાય વોઝ ધ અધર પોટ હેપી? ધ અધર પોટ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ. ત્રીજું છે વોટ વુડ યુ ડુ વિથ ધ ફર્સ્ટ પોટ ઇફ યુ વેર ધ વોટર બેરિયર? આઈ વુડ ડુ જસ્ટ વોટ ધ વોટર બેરિયર ડીડ. ચોથું છે રાઇટ સોર્સિસ ઓફ વોટર્સ. રેઇન, સીઝ, રિવર્સ, સ્ટ્રીમ્સ, લેક્સ, પોન્ડ્સ, વેલ્સ એન્ડ ડેમ્સ. રાઇટ હુ સેડ ટુ હુમ. અહીંયા છે આપેલું વાક્ય કોણ કોને કહે છે તે લખવાનું છે. પહેલું વાક્ય છે ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ. તો ફર્સ્ટ પોટ કહે છે અને વોટર બેરિયરને કહે છે. બીજું છે માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ માય માસ્ટર્સ હાઉસ. તો ફર્સ્ટ પોટ કહે છે અને વોટર બેરિયરને કહે છે. ત્રીજું છે યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ બીકોઝ ઓફ માય હોલ. ફર્સ્ટ પોટ વોટર બેરિયરને કહે છે. ચોથું છે ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ. વોટર બેરિયર ફર્સ્ટ પોટને કહે છે. પાંચમું ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ? વોટર બેરિયર ફર્સ્ટ પોટને કહે છે. આવી રીતે એ બંને વચ્ચેનો સંવાદ કોણ કોને કહે છે તે લખવાનું છે. આગળ જોઈએ સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા છે એક ટેબલ આપેલું છે, ટેબલ વાંચવાનું છે, સમજવાનું છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1 હાઉ મેની લેંગ્વેજીસ આર ગીવન ઇન ધીસ ટેબલ? There are 6 languages given in the table. 2. How can we ask name in Punjabi? તુહાડા નામ કી હે? Ask name in Punjabi. ત્રીજું ગુજરાતી is language of ખાલી જગ્યા the western state of India. તો ગુજરાત. ચોથું how will you ask your friend how are you in Telugu? મીરુ ઇલા ઉન્નારુ. આવી રીતે પૂછી શકાય. 5. Write I am fine in Sanskrit. તો અહમ ખુશલી ઓર ખુશલીની અસ્મી. આવી રીતે આપણે લખી શકીએ. અહીં આપણે વિડીયોનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.